हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આવનારી એક્ઝામ જે છે મિત્રો કોન્સ્ટેબલની એમાં એમસીક્યુ જે છે એ તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાના છે। એવા દરરોજ જે છે આપણે નવા સિલેબસ મુજબ 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। तो मित्रों चालो शुरू करिए। प्रश्न नंबर पहलो, कया खगोळशास्त्रीए कह्युं हतुं के पृथ्वी पोतानी धरी पर फरे छे। कया खगोळशास्त्रीए एवुं कह्युं के पृथ्वी जे छे ए पोतानी धरी उपर फरे छे। तो कया आवशे राइट आंसर? अहींया आर्यभट्ट आवशे। ऑप्शन बी राइट आंसर बनी जशे। खास याद राखजो के आर्यभट्ट जे छे एमणे कह्युं हतुं के पृथ्वी पोतानी धरी उपर फरे छे। खास याद राखीशुं। त्यारबादनो क्वेश्चन जोईए बीजो, कया समयने भारतनो सुवर्ण काळ गणवामां आवे छे। कया समयगाळाने जे छे ए भारतनो सुवर्ण काळ गणवामां आवे छे। तो शुं आवशे? गुप्त काळ आवशे। ऑप्शन बी राइट आंसर बनी जशे। खास याद राखजो के भारतनो सुवर्ण काळ एटले कयो? तो गुप्त काळ एने जे छे भारतनो सुवर्ण काळ तरीके ओळखवामां आवे छे। मित्रों गुजरातनो सुवर्ण काळ पूछाय तो सोलंकी युग आवशे। अने मित्रों सोलंकी काळना प्रतापी राजा पूछाय तो सिद्धराज जयसिंह आवशे। ए पण आपणने ख्याल होवो जोईए। त्यारबादनो क्वेश्चन जोईए, નીચેનામાંથી કયા સાધનનું ઝડપ સૌથી ઓછું હશે। નીચેનામાંથી કયા સાધનનું ઝડપ જે છે એ સૌથી ઓછું હશે। તો કોનું આવશે રાઈટ આન્સર? અહીંયા સાયકલનું આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સાયકલ જે છે એ સાધનનું સૌથી ઓછું ઝડપ હોય છે। મિત્રો અહીંયા સાયકલ ઉપરથી આપણને ખ્યાલ હોવો જોઈએ કે વિશ્વ સાયકલ દિવસ ક્યારે આવશે? 3 જૂન આવશે। 3 જૂન જે છે વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવામાં આવે છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, કોના સમયગાળામાં મોહમ્મદ ગજનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું। કોના સમયમાં જે છે એ મોહમ્મદ ગજનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું? તો કોના સમયમાં આવશે? ભીમદેવ પ્રથમ જે છે એમના સમયમાં। ખાસ યાદ રાખજો કે મોહમ્મદ ગજનવીએ સોમનાથ મંદિર જે છે એ લૂંટેલું હતું। કોના? તો ભીમદેવ પ્રથમ જે છે એમના સમયગાળામાં 7 જાન્યુઆરી 1026માં જે છે એ સોમનાથ મંદિર લૂંટ્યું હતું। એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, ભારત સરકારે કયું સંવંત સ્વીકારેલું છે। ભારત સરકારે કયું સંવંત જે છે સ્વીકારેલું છે? તો કયું આવશે રાઈટ આન્સર? અહીંયા શક સંવંત આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારત સરકાર જે છે કયું સંવંત? તો શક સંવંત એ સંવંત જે છે ભારત સરકારે સ્વીકારેલું છે। મિત્રો રાજા કનિષ્કે શક સંવંતની શરૂઆત કરેલી હતી, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો છઠ્ઠો ક્વેશ્ચન, મૌર્ય યુગના વહીવટી તંત્રમાં વ્યાપાર ખાતાના વડાને શાના તરીકે ઓળખવામાં આવતા હતા? મૌર્ય યુગના વહીવટી તંત્રમાં વ્યાપાર ખાતાના વડાને જે છે શેના તરીકે ઓળખવામાં આવતા હતા? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? પણ્યાધ્યક્ષ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે મૌર્ય યુગના વહીવટી તંત્રમાં વ્યાપાર ખાતાના વડાને શું? તો પણ્યાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રગાન જનગણ મનમાં ઉલ્લેખિત ઉત્કલ એટલે હાલનું કયું રાજ્ય? રાષ્ટ્રગાન જનગણ મનમાં જે છે ઉલ્લેખિત ઉત્કલ એ શબ્દ જે છે એના પ્રમાણે હાલનું કયું રાજ્ય થશે? તો કયું આવશે? ઓડિશા આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ઉત્કલ એટલે કયું? તો હાલનું ઓડિશા થશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો, મિત્ર મેલા નામની સંસ્થા પાછળથી કયા નામે જાણીતી બની હતી? મિત્ર મેલા નામની સંસ્થા જે છે એ પાછળથી કયા નામે જાણીતી બની હતી? તો કયા નામે આવશે રાઈટ આન્સર? અહીંયા અભિનવ ભારત આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે મિત્ર મેલા નામની સંસ્થા પાછળથી કયા નામે? તો અભિનવ ભારત એ નામથી જે છે એ પ્રચલિત થઈ હતી। મિત્ર મેલા નામની સંસ્થા વીર સાવરકરે બનાવી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, અમરેલી જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? નીચે આપેલા જિલ્લા જે છે એમાંથી અમરેલી જિલ્લાને કયા જિલ્લાની એક હદ સ્પર્શતી નથી? તો મિત્રો જોઈએ અહીંયા જુનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર જે છે એની હદ જે છે સ્પર્શે નહીં। બાકી ભાવનગર, જુનાગઢ, બોટાદ એ ત્રણેય જિલ્લાની અમરેલી જિલ્લાને હદ જે છે એ સ્પર્શતી હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો, ભારતમાં સૌપ્રથમ વિન્ડ ફાર્મ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? ભારતમાં સૌપ્રથમ વિન્ડ ફાર્મ એ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મિત્રો વિન્ડ ફાર્મ એટલે જ પવનચક્કી થશે। પવનચક્કી સૌપ્રથમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો તમિલનાડુમાં આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારતમાં સૌપ્રથમ ક્યાં? તો તમિલનાડુ ખાતે વિન્ડ ફાર્મ જે છે શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં પક્ષપલટા વિરોધી ધારો કયા વર્ષમાં ઘડાયો? ભારતમાં જે છે પક્ષપલટા વિરોધી ધારો જે છે કયા વર્ષમાં ઘડાયો? તો શું આવશે? 1989 આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારતમાં પક્ષપલટા વિરોધી ધારો કયા વર્ષમાં
તો 1989ની સાલમાં જે છે એ ઘડાયેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હીરાકુંડ બહુહેતુક યોજના બંધ કયા રાજ્યમાં આવેલ છે? હીરાકુંડ બહુહેતુક યોજના જે છે કયા રાજ્યમાં આવેલ છે? તો ઓડિશામાં આવશે। ઓડિશામાં જે છે એ હીરાકુંડ બહુહેતુક યોજના બંધ આવેલો છે। મિત્રો મહાનદી ઉપર ઓડિશામાં આ જે છે બંધ આવેલો છે। ઓડિશામાં મિત્રો ચિલ્કા સરોવર પણ આવેલું છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો અરુણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલો નથી? ભારતનો અરુણાચલ પ્રદેશ જે છે એ કયા એક દેશની સરહદ સાથે જોડાયેલો નથી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? નેપાળ સાથે જે છે એક જોડાયેલો નથી, બાકી ચીન, મ્યાનમાર, ભૂટાન આ ત્રણેય જે છે એ દેશની સરહદ સાથે અરુણાચલ પ્રદેશ જે છે એ જોડાયેલો છે। મિત્રો અરુણાચલ પ્રદેશમાં જે છે સૂર્યોદય રાજ્યની દ્રષ્ટિએ સૌપ્રથમ થાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણમાં હાલમાં કેટલી માન્ય ભાષાઓ છે? બંધારણમાં હાલમાં જે છે એ કેટલી? તો આવશે 22 આવશે। 22 જે છે જેટલી જે છે બંધારણમાં હાલમાં માન્ય ભાષાઓ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભૂસ્ખલન શેના કારણે થઈ શકે છે? ભૂસ્ખલન જે છે શેના કારણે થઈ શકે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભારે વરસાદ અને ભૂકંપ આ બંનેના કારણે જે છે ભૂસ્ખલન થવાની શક્યતા હોય છે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભૂસ્ખલન શેના કારણે? તો ભારે વરસાદ અથવા તો ભૂકંપ એનાથી જે છે ભૂસ્ખલન થવાની જે છે શક્યતા હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ વસ્તી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 11 જુલાઈ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વિશ્વ વસ્તી દિવસ ક્યારે? તો 11 જુલાઈના રોજ મનાવવામાં આવે છે। મિત્રો અહીંયા 5 જૂન જે છે વિશ્વ પર્યાવરણ દિવસ આવશે। 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ આવશે। 21 માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો, એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે? એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા એ કેટલી છે? તો કેટલી આવશે? 7 આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી? તો 7 જેટલી છે। મહારાષ્ટ્રમાં એલિફન્ટાની ગુફા આવેલી છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હૈદરાબાદમાં આવેલ 4 મિનારનું નિર્માણ કોણે કરાવ્યું હતું? હૈદરાબાદમાં આવેલ 4 મિનારનું નિર્માણ જે છે કોણે કરાવ્યું? તો કોણે આવશે? કુતુબ શાહ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે અહીંયા હૈદરાબાદમાં આ 4 મિનારનું નિર્માણ કોણે? તો કુતુબ શાહ જે છે એમણે કરાવેલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ સભ્યના બેલેટ પેપરનો રંગ કેવો હોય છે? રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ સભ્યના બેલેટ પેપરનો રંગ જે છે કેવો હોય? તો શું આવશે રાઈટ આન્સર? લીલો આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ સભ્યના બેલેટ પેપરનો રંગ કેવો? તો લીલો રંગ હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામસભા કોના અધ્યક્ષ સ્થાને ભરવામાં આવે છે? ગ્રામસભા જે છે કોના અધ્યક્ષ સ્થાને ભરવામાં આવે? તો કોના આવશે રાઈટ આન્સર? અહીંયા સરપંચ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગ્રામસભા કોના અધ્યક્ષ સ્થાને? તો સરપંચ જે છે એમના અધ્યક્ષ સ્થાને જે છે ભરવામાં આવે છે। અનુચ્છેદ 243 ખ માં એની વ્યાખ્યા આપેલી છે, પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાત આંદોલનનું છેલ્લું અધિવેશન ક્યાં યોજાયું હતું? મહાગુજરાત આંદોલનનું છેલ્લું અધિવેશન એ ક્યાં યોજાયું? તો વિસનગર ખાતે આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે મહાગુજરાત આંદોલનનું છેલ્લું અધિવેશન ક્યાં? તો વિસનગર ખાતે યોજાયું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, યમુના કિનારે આવેલ આગ્રાનો કિલ્લો કોણે બંધાવ્યો? તો યમુના કિનારે આવેલો આગ્રાનો કિલ્લો એ કોણે બંધાવ્યો? તો અકબરે બંધાવ્યો હતો। ખાસ યાદ રાખજો કે યમુના કિનારે આવેલ આગ્રાનો કિલ્લો કોણે? તો અકબરે જે છે એ બંધાવ્યો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ ધાતુ ઉસ્માની મંદવાહક છે? કઈ ધાતુ ઉસ્માની મંદવાહક છે? તો કઈ ધાતુ આવશે રાઈટ આન્સર? અહીંયા લેડ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ઉસ્માની મંદવાહક જે છે ધાતુ કઈ? તો લેડ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો, ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં બનાવવામાં આવ્યું છે? ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં બનાવવામાં આવેલું છે? તો કયા શહેરમાં આવશે? ગાંધીનગરમાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર ક્યાં? તો ગાંધીનગર ખાતે બનાવવામાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એસિડ વર્ષા માટે કોણ જવાબદાર છે? એસિડ વર્ષા માટે જે છે નીચેનામાંથી કોણ જવાબદાર છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા એસિડ વર્ષા માટે મિત્રો શું આવશે? સલ્ફર ડાયોક્સાઇડ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે એસિડ વર્ષા માટે કોણ? તો સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ જવાબદાર હોય છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો, અને છેલ્લે લાસ્ટમાં તમારા આ 50માંથી કેટલા સાચા પડે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુરપતિ શબ્દનો અર્થ જણાવો। સુરપતિ શબ્દનો અર્થ જે છે શું થશે? તો દેવોનો રાજા ઇન્દ્ર એવો અર્થ થશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સુરપતિ એટલે શું? તો દેવોનો રાજા ઇન્દ્ર।
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગીરની ચારણ કન્યા જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું હતું? ગીરની ચારણ કન્યા જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો એ કન્યાનું નામ જે છે શું હતું? તો મિત્રો એમનું નામ હીરબાઈ હતું. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ગીરની ચારણ કન્યા જેને લાકડી લઈને સાવજને ભગાડ્યો એમનું નામ શું? તો હીરબાઈ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ છે? જ્યોતિપુંજ પુસ્તકના લેખક જે છે એ નીચેનામાંથી કોણ છે? તો નરેન્દ્રભાઈ મોદી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ? તો નરેન્દ્રભાઈ મોદી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે? વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જે છે એ ક્યાં આવેલું છે? તો કચ્છ ભુજ આવશે. સોરી મિત્રો, અહીંયા શું આવશે? થુંબા ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં? તો થુંબા ખાતે આવેલું છે. રોકેટ છોડવા માટેનું મથક છે કેરળ રાજ્યમાં થુંબા ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ તો કચ્છ આવશે. કચ્છ ભુજ જે છે એ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ કયું છે? પૃથ્વી ઉપર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ એ કયું છે? તો લીલ આવશે. લીલ જે છે મિત્રો પૃથ્વી ઉપર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય છે? રાજ્યના ઉપલા ગ્રહને જે છે ગૃહને શું કહેવામાં આવે છે? તો શું આવશે અહીંયા? વિધાન પરિષદ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. રાજ્યના ઉપલા ગૃહને શું? તો વિધાન પરિષદ કહેવામાં આવે છે. મિત્રો વિધાનસભા દરેક રાજ્યમાં હોય છે, જ્યારે વિધાન પરિષદ ભારતના અમુક રાજ્યોમાં જ હોય છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ચોસિંગા હરણને કેટલા સિંગ હોય છે? ચોસિંગા હરણને કેટલા સિંગડા હોય? તો 4 જેટલા હોય છે. અને 4 જેટલા જે છે ચોસિંગા હરણને 4 સિંગ હોય છે. મિત્રો માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે ચોસિંગા હરણ, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 34મો, જૈનોનું પ્રાચીન તીર્થધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે? જૈનોનું પ્રાચીન તીર્થધામ મહુડી જે છે કયા જિલ્લામાં આવેલું છે? તો કયા જિલ્લામાં આવશે? ગાંધીનગર જિલ્લામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે જૈનોનું પ્રાચીન તીર્થધામ મહુડી કયા જિલ્લામાં? તો ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદનું કયું ગૃહ કાયમી ગૃહ છે? સંસદનું કયું ગૃહ જે છે એ કાયમી ગૃહ છે? તો કયું આવશે અહીંયા? રાજ્યસભા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સંસદનું કયું ગૃહ કાયમી? તો રાજ્યસભા એ કાયમી ગૃહ છે. મિત્રો અહીંયા વાત કરીએ, રાજ્યસભાનું વિસર્જન થતું નથી, જ્યારે લોકસભાનું દર 5 વર્ષે વિસર્જન થાય છે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. અને સંસદનું કયું ગૃહ કાયમી? તો રાજ્યસભા એ કાયમી ગૃહ હોય. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? લોકસભાની બેઠકનું સંચાલન એ કોણ કરે? તો સ્પીકર જે હોય એ મિત્રો લોકસભાની બેઠકનું સંચાલન કરતા હોય છે. પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં દર 18 વર્ષે મિની કુંભ મેળો કયા સ્થળ ખાતે ભરાય છે? ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં દર 18 વર્ષે મિની કુંભ મેળો કયા સ્થળ ખાતે ભરાય છે? તો ક્યાં આવશે? ભાડભૂત ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભરૂચ જિલ્લામાં ભાડભૂત ખાતે દર 18 વર્ષે મિની કુંભ મેળો જે છે એ ભરાય છે. મિત્રો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ, અહીંયા ભૃગુ કચ્છ જે છે ભરૂચનું જૂનું નામ હતું, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિન્દી સિનેમાના પ્રથમ નાયિકા કોણ હતા? હિન્દી સિનેમાના પ્રથમ નાયિકા તરીકે નીચેનામાંથી કોણ હતા? તો દેવિકા રાની આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે હિન્દી ફિલ્મના જે છે હિન્દી સિનેમાના પ્રથમ નાયિકા કોણ? તો દેવિકા રાની હતા. મિત્રો એમને 1969માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. દેવિકા રાની 1969માં ખાસ યાદ રાખજો, એમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં જે છે એ આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો? કવિ રમેશ પારેખનો જન્મ જે છે ક્યાં થયો હતો? તો ક્યાં આવશે? અમરેલી ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે રમેશ પારેખનો જન્મ ક્યાં? તો અમરેલી ખાતે થયેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું સ્થળ વોરા હવેલીઓની ભવ્યતા માટે જાણીતું છે? નીચેનામાંથી કયું સ્થળ વોરા હવેલીઓની ભવ્યતા માટે જાણીતું છે? તો કયું સ્થળ આવશે અહીંયા? સિદ્ધપુર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પાટણ ખાતે સિદ્ધપુરમાં જે છે વોરા હવેલીઓની ભવ્યતા માટે સિદ્ધપુર જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અશોક કયા વંશનો રાજા હતો? અશોક જે છે કયા વંશનો રાજા હતો? તો મૌર્ય વંશ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અશોક કયા વંશનો હતો? મૌર્ય વંશ જે છે એનો રાજા હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસન પીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં ક્યાં આવેલ છે? મુસ્લિમ બિરાદરોનું જે છે આસ્થા કેન્દ્ર એવા હસન પીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં ક્યાં આવેલું છે?
તો ક્યાં આવશે રાઈટ આન્સર? દેલમાલ આવશે. દેલમાલ પાટણ ખાતે જે છે એ મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસન પીરની દરગાહનું પવિત્ર સ્થાન જે છે દેલમાલ ખાતે પાટણ ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ. મિત્રો સાવજી ક્વેશ્ચન છે. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ જે છે એ શુક્ર ગ્રહ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દેશનું સૌપ્રથમ ખાનગી બંદર કયું છે? દેશનું સૌપ્રથમ ખાનગી બંદર કયું આવશે? પીપાવાવ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે દેશનું સૌપ્રથમ ખાનગી બંદર કયું? તો પીપાવાવ છે. અમરેલી જિલ્લામાં આવેલું છે અને 1988માં એની સ્થાપના થઈ હતી. પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. 1988માં જે છે એની સ્થાપના થઈ હતી અને અમરેલી જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 45મો જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે? જાહેર હિસાબ સમિતિના ચેરમેન જે છે કોણ હોય? તો વિરોધ પક્ષના નેતા હોય છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ? તો વિરોધ પક્ષના નેતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હોકાયંત્રની શોધ કયા દેશમાં થઈ હતી? હોકાયંત્રની શોધ જે છે કયા દેશમાં થઈ હતી? તો મિત્રો ચીનમાં થઈ હતી. ખાસ યાદ રાખજો કે હોકાયંત્ર જે છે એની શોધ કયા દેશમાં? તો ચીનમાં થયેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, તિલકવાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તિલકવાડા તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે? તો નર્મદા જિલ્લામાં આવશે. ઓપ્શન એ બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે તિલકવાડા જે છે તાલુકો કયા જિલ્લામાં? તો નર્મદા જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રશિયાની સંસદને કયા નામે ઓળખવામાં આવે છે? રશિયાની સંસદને જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? તો ડ્યુમા નામથી ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો રશિયાની સંસદને શું? તો ડ્યુમા નામથી ઓળખવામાં આવે છે. અહીંયા મિત્રો ડાપટ આપેલું છે. તો ડાપટ જે છે એ જાપાનની સંસદને કહેવામાં આવે છે. સોરા જે છે ને સોરા એ મિત્રો અફઘાનિસ્તાનની સંસદને કહેવામાં આવે છે. અને મિત્રો અહીંયા મજલિસ જે છે એ ઈરાનની સંસદને કહેવામાં આવે છે. પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, શક્તિ સ્થળ કયા નેતાનું સમાધિ સ્થળ છે? શક્તિ સ્થળ કયા નેતાનું સમાધિ સ્થળ છે? તો મિત્રો ઇન્દિરા ગાંધી જે છે એમનું સમાધિ સ્થળ છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. શક્તિ સ્થળ કયા નેતાનું? તો ઇન્દિરા ગાંધી એમનું એ સમાધિ સ્થળ છે. અને મિત્રો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં રહેતો હતો? ધૂમકેતુની વાર્તાનો જુમો એ કયા ગામમાં રહેતો હતો? તો મિત્રો આનંદપુર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં? તો આનંદપુર જે છે ગામમાં રહેતો હતો. અને મિત્રો ધૂમકેતુ એમનું પૂરું નામ શું? સાચું નામ શું? તો ગૌરીશંકર ધ્રુવ એમનું જે છે સાચું નામ થશે. પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટમાં 51મો, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. રોમન અંકમાં જો 20 માટે XX હોય તો 40 માટે શું લખાય? મિત્રો આ તમારી કોમેન્ટ હતી કે તમે જે છે રિઝનિંગના જે છે ક્વેશ્ચન નથી લાવતા. તો મિત્રો આપણે રિઝનિંગના જે છે એ પણ લેક્ચર હવે લાવશું અને સાથે સાથે જીકેના પણ લાવશું અને સાથે સાથે જે છે આવા રિઝનિંગના પણ વચમાં અમુક ક્વેશ્ચન રાખીશું. અને મિત્રો આ લાસ્ટમાં આપણે આજે એક 51મો રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. રોમન અંકમાં જો 20 માટે XX હોય તો 40 માટે શું લખાય? મિત્રો આનો ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે ગણતરી કરીને જે છે એ કોમેન્ટમાં આનો એક આન્સર તમારે જણાવવાનો રહેશે. તો મિત્રો આ તો વિડીયો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર તમે જો નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો. દરરોજ આવી જીકેના વિડીયો જે છે તમને જોવા મળશે. તો મિત્રો આનો આન્સર એક કોમેન્ટમાં જણાવજો. 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ કોમેન્ટમાં જણાવજો. અને મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.